જગ્યા ઉપર એવા ફ્રૂટના આઈસ્ક્રીમ હોય જ છે કે જે બહારથી ફ્રૂટ જેવા દેખાતા હોય અને કટ કરે તો અંદરથી આઈસ્ક્રીમ દેખાય. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. 12 વાગી ગયા છે અને હું આવી ગઈ છું કિચનમાં. આજે લીલા વાલનું શાક બનાવવાના છીએ, તો ટામેટા અને બટેકાની ગ્રેવી કરીએ એવું વિચાર્યું છે. અને રીંગણ હશે તો આપણે એડ કરીશું, નહીતર એ ત્રણેયની ગ્રેવી બહુ જ સરસ લાગે છે વાલના શાકમાં, જે લીલા વાલના શાક હોય એની અંદર. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. તમારા સિટીની અંદર લીલા વાલ મળે છે કે નહીં એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મને તો આ વર્ષથી જ મળવાનું, મતલબ માર્કેટમાં દેખાતા થયા છે અને આ વર્ષે મેં ઘણી વખત લીલા વાલનું શાક બનાવ્યું છે. ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે, તો ચાલો ભગવાનને ધરી લઈએ. શાક બનાવી લીધું છે, રોટલી થઈ ગઈ છે રેડી, અને કેરીની કટકી. તો ચાલો ભગવાન જમી લે ત્યાં સુધી આપણે બીજું કામ પતાવી લઈએ. જમીને જક્ષુને સુવડાવી દીધો હતો અને થવા આવ્યા છે 5:15. વૃષભ અને જક્ષુ બંને 2 વાગ્યાના સૂતા છે. 5:15 થવા આવ્યા છે, હજુ ઉઠ્યા નથી. હવે કેટલા વાગે ઉઠવું હોય તો કોને ખબર. જો કે વૃષભને તો નાઇટ હતી એટલે રાત્રે સૂતા ના હોય, એટલે દિવસે સૂઈ લે તો વાંધો ના આવે. પણ જક્ષુભાઈ સૂતા છે એટલે એટલું બધું સૂતા છે ને હવે સાંજે સૂવામાં લેટ કરશે, એટલે આપણે હમણાં થોડી વારમાં એને જગાડી લઈશું. બધાને એ જ પ્રોબ્લેમ રહેતી હશે, સાંજે શું બનાવવું અને બપોરે શું બનાવવું. તો હું પણ વિચારું છું કે આજે સાંજે શું બનાવીએ. જો કે મકાઈ પડી છે તો હું મકાઈના ચીલા બનાવવાનું વિચારું છું. હવે વૃષભ ઉઠે પછી આપણે એને પૂછીએ, એને મકાઈના ચીલા ખાવા હશે તો એ બનાવી દઈશું, અને પછી બાકી જે નહીં ખાવા હોય તો બીજું જે ખાવું હશે એ આપણે બનાવવાની પ્રિપેરેશન શરૂ કરીશું. જો નીચે ક્યાંય તમને તડકો દેખાય છે, આજે આખો દિવસ આવું જ એટમોસ્ફિયર હતું, ક્યાંય તડકાનું નામ નિશાન નથી. આજે સવારથી આવું છે, કંઈક તપાવવું હોય ને તોય વિચાર કરવો પડે કે તપાવવું કે ના તપાવવું, કેમ કે સવારથી આવું જ એટમોસ્ફિયર છે. ગઈકાલે તો 2-3 વાર છાંટા પણ પડી ગયા છે, પણ આજે હજી વરસાદ કંઈ આવ્યો છે નહીં. પણ વાતાવરણ આવું જ છે કે તડકો જ નથી અને આમ વાદળિયું વાતાવરણ ગણી શકાય એવું. એટલે હવે વરસાદ આવે કે ના આવે તો આપણે મકાઈના ભજીયા બનાવી લઈશું. ગઈકાલે અમે આધાર કાર્ડની પ્રોસેસ માટે ગયા હતા અને એ કામ પતી ગયું છે. અને જો તમને ના ખબર હોય તો તમને જણાવી દઉં. એમાં એક ફોર્મ ભરવાનું હોય, એ ફોર્મ ફિલઅપ કરી દઈએ એટલે પછી જે બાળક હોય જેનું આધાર કાર્ડ કઢાવવાનું હોય એના ફોટા લઈ અને એની ફિંગર નથી લેતા, એના બેમાંથી એક પેરેન્ટ્સની જે ફિંગર હોય એ લે છે. એટલે માતાની લઈ અથવા પિતાની લઈ, તમે જેની ઈચ્છો એની આપી શકો છો. તો એની ફિંગરપ્રિન્ટ્સ લે છે અને જે બાળક હોય એનો ફોટો લે છે. 2 વર્ષ પછી ચેન્જ કરાવવું પડે છે, એટલે અપડેટ કરાવવું પડે છે, કેમ કે 2-3 વર્ષે છોકરાઓના ફેસ બદલાતા રહેતા હોય. આધાર કાર્ડમાં તમારું નામ જે પ્રમાણે હોય એ જ પ્રમાણે તમારે જે બર્થ સર્ટિફિકેટમાં નામ હોય એ હોવું જોઈએ, અને જો ના હોય તો તમારે બર્થ સર્ટિફિકેટની અંદર નામ ચેન્જ કરાવવું પડે છે. એટલે સરનેમ અને નામ આગળ પાછળ હોય તો એ પણ નથી ચલાવતા. હવે અમે લોકોએ અપ્લાય તો મતલબ ફોર્મ ભરીને આપી તો દીધું છે, પણ વૃષભના નામમાં થોડું એવું હતું કે સરનેમ અને નામ આગળ પાછળ હતું. હવે જોઈએ, રિજેક્ટ ના થાય તો જક્ષુનું સક્સેસફુલી આધાર કાર્ડ નીકળી જશે, અને અધરવાઇઝ પાછું અપ્લાય કરવું પડશે. એક બાજુ કાળા વાદળા અને એક બાજુ આછી તડકી. જો કેટલા કાળા વાદળા છે. ચોમાસું છે કે ઉનાળો છે કંઈ ખબર નથી પડતી, અને નીચે તો તડકાનું નામ નિશાન નથી, નહીંતર અત્યારે અહીંયા તડકો હોય. અહીંયા મેં વઘારી લીધા છે ચણા. ગઈકાલે પાણીપુરી કરી હતી તો ચણા બાફેલા પડ્યા હતા, એટલે અત્યારે જક્ષુભાઈ જાગી ગયા છે અને એના માટે ચણા વઘારી દીધા છે. જો કે એ તો એક બાઉલ લઈને જતો પણ રહ્યો છે. ઉઠીને જક્ષુને નીચે રમવા જવું હતું, તો મેં કીધું કે ચાલો વૃષભ સૂતા છે ત્યાં સુધી જક્ષુને નીચે એક આટો મરાવીને આવું અને પછી આવીને રસોઈ બનાવીશું. અત્યારે બનાવીએ છીએ કેરીની ખાંડેલી ચટણી, અને કાલે ટામેટાવાળી ચટણી બનાવવાનું વિચારીએ છીએ. હવે જોઈએ, બાકી ખાંડેલી ચટણી તો અમે ઘણી વખત ખાધી જ છે, અને એ ચટણી બનાવે છે વૃષભ. હવે એની અંદર શું શું એડ કરીએ એ આપણે જોઈએ. અહીંયા બંધાઈ ગયો છે ભાખરીનો લોટ, અને અહીંયા બની રહી છે ચટણી માટેની પ્રિપેરેશન ચાલી રહી છે. કેરીની કટકી સુધારી લીધી છે, મરચાં લઈ લીધા છે, ધાણા, ફુદીનો, અને આજની ચટણી વૃષભ બનાવી રહ્યા છે. બાકી તો જનરલી હું જ બનાવતી હોઉં. તમને આજે કેમ ચટણી ખાવાનું મન થયું? મને કેરીની સીઝન ચાલુ થાય ત્યારથી ઈચ્છા હતી એમ. જો અહીંયા દેશી પદ્ધતિથી અમારી ચટણી ખંડાઈ રહી છે, બાકી અત્યારે મિક્સર ને બ્લેન્ડરમાં બધા જનરલી ખાંડે.
હું સુરત હતી ને વૃષભ, ત્યારે પપ્પા આ ચટણી બનાવતા. લાલ મરચા આવતા ને ત્યારે લાલ મરચાની ને આ રીતની બધી ચટણી, અને અત્યારે તમે બનાવો છો. અહીંયા લાલ મરચા આવતા જ નથી વડોદરામાં. પેલા ભોલરિયા મરચા તે હવે મળતા થયા એમ કે. પેલા આપણે આખા મરચાની ભજીયા કરવી, પેલા ક્યાં મળતા? આપણે ક્યારેક કરવા હોય ને તો ગોતવા જવા પડતા, ક્યાં મળશે એમ. તો અત્યારે મસ્ત ચટણી ખંડાઈ રહી છે અને એની જોડે ભાખરી પણ બનવા લાગી છે. એક ભાખરી બની ગઈ છે ને બીજી બધી બનાવીને છોડવું છું હવે. અહીંયા અમારી ભાખરી બની ગઈ છે અને અહીંયા મસ્ત એવી ટેસ્ટી ખાંડેલી કેરીની ચટણી બની ગઈ છે, કેરી મરચાં ને સિંગદાણાની. તો ચાલો બધા ખાવા માટે. કેવું લાગે છે? હે, દાનો છે? મેંગો ચટણી છે જગશુ. कैसा लगा भाई? હે યમી યમી હતો ને મેંગો ચટણી. પપ્પાને થેન્ક યુ કહી દે. આજે મારી ડીશ જો તમારી ડીશ જેવી છે વૃષભ, એકદમ ક્લીન. હજી હરકી સાફ કર. એકદમ ક્લીન ખવાઈ ગઈ છે, ચટણી ખવાઈ ગઈ, ભાખરી ચટણી બે ખવાય. આજે પહેલી વખત હું એક રેસીપી ટ્રાય કરવા જઈ રહી છું અને એ તમને બતાવું. અને મોસ્ટલી ઘણી જગ્યા ઉપર એવા ફ્રૂટના આઈસ્ક્રીમ હોય જ છે કે જે બહારથી ફ્રૂટ જેવા દેખાતા હોય અને કટ કરે તો અંદરથી આઈસ્ક્રીમ દેખાય. તો અત્યારે હું એક ટ્રાય કરું છું તો તમને બતાવું. ચાલો જો આ મેં દૂધની અંદર છે ને મિલ્ક પાવડર એડ કરીને બેટર રેડી કરી લીધું છે અને અહીંયા શક્કરટેટીની પ્યુરી કરી લીધી છે અને આ થોડી અધકચરી રાખી છે ને આ એકદમ ફાઇન પ્યુરી કરી દીધી છે. અહીંયા કાજુ બદામ કટ કરી લીધા છે અને આ ડૂટી ફૂટી લઈ લીધી છે અને આપણે એ બધું જ ફિલ કરવાના છીએ આના અંદર. તો આના અંદરથી જ મેં બધો પલ્પ કાઢ્યો હતો અને ફરી પાછું પેક કરી દઈએ તો આખી શક્કરટેટી થઈ જાય અને આપણે એને ફ્રીઝ કરવાના છીએ. પછી કટ કરીએ તો અંદરથી આઈસ્ક્રીમ નીકળે અને બહારથી ફ્રૂટ. એટલે આ ટાઈપના ફ્રૂટ આઈસ્ક્રીમ ઘણી જગ્યા પર મળે છે પણ આપણે આજે પહેલી વખત ઘરે ટ્રાય કરવાના. દૂધની અંદર મિલ્ક પાવડર એડ કરીને એને ગરમ કરી લીધું હતું ઘટ્ટ થાય ત્યાં સુધી અને ઠંડુ પડ્યું પછી આપણે એની અંદર શક્કરટેટીનો પલ્પ એડ કરી દીધો હતો. એ પ્યુરીને આપણે આની અંદર ફિલ કરી દીધું છે. અંદર એડ કરી દીધું છે કાજુ બદામ અને ડૂટી ફૂટી, તમે કંઈ પણ એડ કરી શકો છો અને આપણે ઢાંકીને ફ્રીઝ કરવા માટે મૂકી દઈશું. જો અહીંયા આપણે આખી ટેટી જ ફ્રીઝ કરવા માટે મૂકી દીધી છે અને અંદર આપણે ભરી દીધું છે આઈસ્ક્રીમ અને કાલ સવારે હવે રિઝલ્ટ જોઈશું. ઓવરનાઇટ ફ્રીઝ થયા પછી એકદમ સરસ રીતે આઈસ્ક્રીમ આપણું જામી ગયું છે. તો ચાલો ખોલીને કટ કરીને જોઈએ અને રેડી છે આપણું શક્કરટેટીનું આઈસ્ક્રીમ અને બાર જેવું જ એકદમ દેખાય છે ને અને ખાવામાં પણ એટલું જ મસ્ત ટેસ્ટી અને કોઈ પણ જાતના એસેન્સ એડ કર્યા વગર. આનું આ જ આઈસ્ક્રીમ આપણે જો બહાર ખાવા જઈએ ને તો બહુ જ મોંઘું મળે, એના કરતાં ઘરે બનાવીને તમે એક વખત જરૂર ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો. મસ્ક મેલન આઈસ્ક્રીમની રેસીપી તમારે જોઈતી હોય તો શોર્ટ્સમાં આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.